મેડમ, શું આપણા વિચારોથી આપણા શરીર ઉપર કઈ અસર થાય છે? 100% થાય ને. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. મેં આ ક્યાંક વાંચેલી કથા છે કે જેમાં કેવું હોય, 3 કેદી હતા. 3 કેદીને જજે મોતની સજા આપી, અને એ રીતે મોતની સજા આપી કે એને સાપ કરડીને મારવામાં આવશે. એના આંખ ઉપર પટ્ટી બાંધવામાં આવી અને ખાલી 2 ટાંચડીને આપણે ખૂંચાડવામાં આવી. વિધિન અ ફ્યુ સેકન્ડ્સમાં એ લોકોને સેમ જ ધબકારા વધી ગયા, પડસેવો વળવા માંડ્યો અને ફ્યુ મિનિટ્સમાં એમની ડેથ થઈ ગઈ. અને ડેથ થયા પછી એમના બોડીની તપાસ કરવામાં આવી તો એમના બોડીમાંથી સેમ પ્રકારનું ઝેર મળ્યું. તો તમને શું લાગે છે એનું શું કારણ છે? ભાઈ સિમ્પલ કારણ છે કે તમારું મન એટલું બધું હાઈ પાવરિંગ છે કે તમે જે પણ વિચારો છો તમારા બોડી ઉપર એ વસ્તુ આવે છે. કોઈ માણસ એવું વિચારે છે કે મને તો કંઈક થાય છે, મને કંઈક થાય છે, 10 મિનિટમાં એ જ માણસને પડસેવો વળવા માંડશે, બીપી વધી જશે, ધબકારા વધી જશે. તમે ખાલી એટલું વિચારો કે તમારા મન પાસે આટલી શક્તિ છે તો તમે એનો સારો ઉપયોગ કેમ નથી કરતા? ખાલી સિમ્પલ ઉપયોગ કરો ને, કે એ જ મનને તમે એમ પાછું કેમ નથી વાળતા કે ભાઈ મારામાં એટલી કેપેસિટી છે, હું એટલો પાવરફુલ છું કે હું મેનેજ કરી લઈશ. એ કોન્ફિડન્સ કેમ નથી લાવતા? લો ઓફ મેનિફેસ્ટેશન ખાલી લાઈફમાં એ અપનાવો અને પછી તમે જુઓ કે તમારા બોડીમાં ને તમારા લાઈફમાં કેટલા પરિવર્તન આવે છે.